વાપીના ચલામાં જૈન ઉપાશ્રયમાં 26.26 લાખના સોના ચાંદીના દાગીના ચોરીમાં 3 આરોપીને ઝડપી પાડ્યા। વાપીના ચલા વિસ્તારમાં આવેલા મુક્તાનંદ માર્ગ ઉપર શ્રીરંગ અવધૂત સોસાયટીની બાજુમાં આવેલ સર્વહિતકારી સંઘ જૈન ઉપાશ્રયમાં 27મી ડિસેમ્બરની રાત્રે કોઈ જાણી ઇસમો જૈન ઉપાશ્રયના પાછળના દરવાજાથી ગેરકાયદેસર રીતે જૈન ઉપાશ્રયમાં પ્રવેશ્યા હતા। ઉપાશ્રયની અંદર આવેલા રૂમમાં મૂકેલા કબાટ અને ડ્રોવર અન્ય સાધનો વડે ખોલી કબાટમાં મૂકેલા 30 તોલા સોનાના આભૂષણો, 1.50 કિલો ચાંદીના આભૂષણો અને ₹2.30 લાખ રોકડા મળી કુલ ₹24.13 લાખની મત્તા કોઈ અજાણ્યા ચોરીસમો ચોરી કરી ગયા હતા। જે કેસમાં વલસાડ એસપી ડોક્ટર કરમરાજ વાઘેલા અને ડીવાયએસપી BNWના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસની ટીમમાં અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને વાપીના અલગ અલગ સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરી હતી। વાપી વિસ્તારમાં આવેલા શ્રમિકોના પડાવમાં તપાસ હાથ ધરી હતી। વલસાડ LCB PI ઉત્સવ બારોટના નેતૃત્વમાં વલસાડ LCBની ટીમ અને વલસાડ SOG તેમજ વલસાડ પોલીસની ટીમ અલગ અલગ ટીમો બનાવી ચેક કરતા કેસમાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરાઈ હતી। આરોપીઓ પાસેથી 26.26 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા વલસાડ પોલીસની ટીમે કબજે કર્યા હતા। વલસાડ પોલીસની ટીમે 3 આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા કેસમાં વધુ એક ઇસમની સંડોવણી સામે આવતા વલસાડ પોલીસની ટીમે આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે। આરોપીની વધુ પૂછપરછ કરતા સુરત સહિતના અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં ગરફોડ ચોરીઓની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। વર્ષ 2024ના ડિસેમ્બર અંતિત 28મી ડિસેમ્બરની આસપાસ જ્યારે ક્રિસમસ અને નવા વર્ષની વચ્ચેના પિરિયડમાં અલગ અલગ વિસ્તારમાં વાપી ટાઉનના વિસ્તારોમાં 4 જેટલી ઘરફોડ થયેલી હતી। એમાં ખાસ મેઇન જે ઘરફોડ હતી એ જે આપણું જૈન સંઘ છે, સર્વહિતકારક જૈન સંઘ, એના ઉપાશ્રયમાંથી મોટી ચોરી થયેલી હતી। જેમાં સોનાના 30 તોલાના દાગીના, 1.5 કિલો ઉપર ચાંદી અને સાથે સાથે 2.5 લાખ રૂપિયા જેટલા રોકડાની રકમ કુલ મળીને 24 લાખ રૂપિયા જેટલા રકમની ઘરફોડ થયેલી હતી। અને આની સાથે સાથે અન્ય 3 પણ મોટી ઘરફોડના બનાવો બનેલા હતા। આ બનાવોના ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી વાપી ડિવિઝન, એની સાથે સાથે વાપી ટાઉન PI, એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને SOG PI, આ તમામ અધિકારીઓની અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી હતી। અને એની સાથે સાથે વાપી ટાઉન, ડુંગરા, વાપી GIDC વિસ્તારના અલગ અલગ CCTV કેમેરાસ અને એની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર વર્ક કરવામાં આવ્યું હતું। ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું વર્ક કરવાની સાથે સાથે આખા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દંગા પડાવો અને એ પણ ચેક કરવામાં આવ્યા હતા। અને જેની અંદર ક્રાઇમ બ્રાન્ચ PSI ધનેસા અને એની ટીમને એક ચોક્કસ હકીકતના આધારે જે આ આરોપી છે, આ બનાવને અંજામ આપનારા, ઘરફોડ કરનારા આરોપી છે, એને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે। આ જે આરોપી છે એ 3 આરોપીઓ હાલ પકડાયા છે। રાહુલ બાબુરાવ સિરસાટ, અજય બાડિયા જે મરાઠી છે દગડુ, અને સાથે સાથે શિવા વસોનિયા, આ 3 આરોપીને હાલ પકડવામાં સફળતા મળી છે। એક અન્ય ચોથો આરોપી આજે ઘરફોડને અંજામ આપનારો ગૌતમ ખરાત, એ આરોપી હાલ વોન્ટેડ છે, જેને પકડવા માટે હાલ ટીમ કામે લાગેલી છે। આ 3 જે આરોપી છે, રાહુલ, અજય અને શિવા, રાહુલ, અજય અને જે પકડવાનો બાકી આરોપી ગૌતમ, બધા એકબીજાના સગામાં છે અને શિવા એમનો મિત્ર છે। આ 3 જણા સુરતના અલગ અલગ વિસ્તારોમાં કડિયા કામને મજૂરી પહેલાં કરતા હતા। 3 આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે। જે રાહુલ છે એની વિરુદ્ધમાં 6 થી વધુ ગુના સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે। એની સુરત શહેરમાં પાસા અને તડીપાર પણ થયેલી છે અને સુરતના જે 6 ગુનાઓ છે એમાં એક મોટો ધાડનો ગુનો પણ સામેલ છે। એ જ રીતે અજય અને શિવા વિરુદ્ધમાં પણ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બંને વિરુદ્ધમાં 3 ગુનાઓ દાખલ થયેલા છે। આ આરોપીઓને પકડવાની સાથે સાથે જિલ્લા પોલીસને ખૂબ મોટી સફળતા એમની પાસેથી અલગ અલગ ઘરફોડમાં ગયેલા મુદ્દામાલને રિકવરી કરવામાં પણ થયેલી છે। સોના, ચાંદીના દાગીના અને સાથે સાથે એન્ટિક વસ્તુઓ એમ કુલ મળીને 26,26,280 એમ 27 લાખ જેટલી મોટી રકમનો મુદ્દામાલ આ 3 આરોપી પાસેથી રિકવર કરવામાં સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।